શું કરો છો? કે હીરાનો વેપાર કરીએ છીએ. કેટલા વર્ષથી? 50 વર્ષથી. કંઈ વળાંક આવ્યો? કે ના ના, વળાંકને શું કરવો છે, આપણે ભલા અને આપણી પેઢી ભલી. તો એનો ઇતિહાસ ના હોય, પાછો એનો ઇતિહાસ ના હોય. એટલે એ વંટોડિયા વંટોડિયા વંટોડિયા, અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. અને એ સમયમાં જે સૌથી પ્રભાવશાળી દર્શન હતું એ સાંખ્ય દર્શન હતું. આ પૂરા દેશ ઉપર કે પૂરી પ્રજા ઉપર પણ સમય સમય ઉપર અમુક દર્શનોનો પ્રભાવ ફેલાતો હોય છે. તમે 1947ની આજુબાજુ જુઓ તો આખા દેશ ઉપર ગાંધી દર્શન, ગાંધી દર્શન, ખાદી પહેરો, ખાદી પહેરો, ખાદી પહેરો, આખા દેશ ઉપર ગાંધીવાદ, ગાંધીવાદ. પછી વિનોબા આવ્યા, પછી પાછું ભૂસાઈ ગયું બધું, આખું બધું ભૂસાઈ ગયું. પશ્ચિમમાં છે તો માર્ક્સ, સામ્યવાદ, 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 જેને માસ ચિંતન કહેવાય, સમૂહ ચિંતન કહેવાય. આખી પ્રજાને વાળનારું એક ચિંતન પ્રભાવશાળી. એ વખતમાં સૌથી વધુ પ્રભાવશાળી દર્શન હતું ને એ સાંખ્ય હતું. અને સાંખ્ય દર્શન છે એને એવા બીજ રોપેલા કે આખો સંસાર દુઃખમય છે. દુઃખમેવ સર્વમ વિવેકિનઃ. જે વિવેકી પુરુષ છે એના માટે તો જેને તમે સુખ કહો છો એ સુખ પણ દુઃખ રૂપ જ છે. આમાં કંઈ સુખ છે જ નહીં, દુઃખ જ દુઃખ છે. અને આને અનુભૂતિ થઈ. અધૂરામાં પૂરી ઘરની સ્થિતિ પણ એવી હતી, પોતાના ઘરની સ્થિતિ પણ એવી. માણસ છે ને લાખ દુઃખોમાં જીવન જીવી શકે છે, પણ શરત એ છે કે એના જીવનને પકડનારું કોઈ તત્વ હોય તો. એ પત્ની માટે જીવન જીવે છે, બાળકો માટે લાખ દુઃખો ભોગવવા તૈયાર છે, પણ પત્નીનો પ્રેમ એટલો બધો પ્રબળ છે કે એને પકડી રાખે છે. બાળકોનો પ્રેમ એટલો બધો પ્રબળ છે કે એને પકડી રાખે છે. અને કહે છે કે મારે મારા માટે નહીં પણ આના માટે જીવવું છે, મારે મારા બાળકો માટે જીવવું છે. એટલે ઘણા લોકો કહેતા હોય છે બા છોકરો મોટો થાય અને નોકરી ધંધે વળગે એટલે પછી આપણે છૂટા, પછી આપણે નિવૃત્ત. પણ એક પકડનારું તત્વ હોય છે. અને જે આ પકડનારું તત્વ છે ને એનું નામ જ સંસાર છે. જેને કોઈ પકડનારું તત્વ જ નથી એને સંસાર જ નથી. અને આ પણ હું તમને કહું કે આ પકડીને રાખનારું જે તત્વ છે એ પણ ભગવાને કલ્યાણકારી બનાવ્યું છે. એ પણ કલ્યાણકારી બનાવ્યું છે. અમારા બાવાઓને તમે જોજો, કોઈ પકડનારું તત્વ નહીં. ગમે ત્યાં જ્યાં જાય ત્યાં ગાળો બોલે ને આમ કરે ને તેમ કરે ને, ચિડિયા બના દૂંગા ને એસા કર દૂંગા ને એસા કર દૂંગા. પેલા ગુસ્સે થઈને કાઢી મૂકે, બીજે ગયા, બીજેથી ત્રીજે ગયા. ગાય છે ને, ગાય એને પકડનારું એક તત્વ છે ખીલો. છે કે નહીં? ખીલો છે. અને ખીલા વિનાની ગાય હોય ને એ હરાડી કહેવાય. કહેવાય કે નહીં? ખીલા વિનાની છે, હરાડી છે. અહીં રખડે, અહીં રખડે, અહીં રખડે, અહીં રખડે, અહીં રખડે, રખડ્યા કરે. એને ખાણ ના મળે. એ ગમે ત્યાં બે મોઢા ચરી ખાય, બે મોઢા અહીં ખાય, બે મોઢા અહીં ખાય. ભૂ લઈને મારે દંડો, વળી પછી દોડે, બે મોઢા પણ ખાય. પત્ની છે એ ખીલો છે અને પતિ છે એ પણ ખીલો છે. એટલે આ બંને માટે કલ્યાણકારી છે. તમે એક જગ્યાએ બંધાયા તો સારું થયું. આ શરત એટલી છે કે એ દુઃખદાયી ના હોય, એ દુઃખદાયી ના હોય. એટલે અમારા ઋષિ શું કહે છે, મેં તમને કહું, ઋષિ ટ્રેક છે. પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. પેલો આચાર્ય ગુરુ કહે છે ને, ઘેર જા બેટા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. એવું નથી કીધું
કે આ બધા સ્વાર્થના સગા છે ને એમને છોડી દે ને આમ તેને તને નરકમાં નાખે છે, એવું નથી કહ્યું. એ તંતુને તું તોડીશ નહીં. મારે ત્યાં એક બ્રાહ્મણ આવે અને ઇલેક્ટ્રિશિયન, પતિ પત્ની બે આવ્યા. પછી પેલો બ્રાહ્મણ છે એ મને કે સ્વામીજી અમારી ઘરવાળીને સમજાવો ને. હવે તમે કલ્પના કરો, ઘરવાળીને તમારે સમજાવવાના હોય કે મારે સમજાવવાના હોય? ભાઈ તમારી ઘરવાળીને તમે સમજાવો. મને કે મારું તો માથું કૂટી કૂટીને થાકી ગયો તોય મારું નથી માનતી. એમ હવે તારું ના માને તો મારું ક્યાંથી માનવાની હતી? મેં કહું શું સમજાવવાનું છે? કે હું પેલી મોટરોનું કામ કરું. મોટરો પેલી કૂવામાં ઉતારે ને, બળી ગઈ હોય ને પાછી કાઢે ને ઉતારે ને એવી. અને મારે તો કોઈ વાર રાતના 10 વાગી જાય, 11 વાગી જાય, 12 વાગી જાય. પણ હું આવું ને જ્યાં સુધી જમું નહીં ત્યાં સુધી એ ભૂખી ને ભૂખી બેસી રહે છે. તમે એટલું સમજાવો કે ટાઈમ થાય ને મારાથી અવાય એવું ન હોય તો એ જમી લે, એટલું એને સમજાવી દો. તમે કહું બેન વાત તો સાચી છે, હવે આને 11 વાગે 12 વાગે તું ત્યાં સુધી ભૂખી ને ભૂખી બેસી રહે, બરાબર નહીં. તું જમી લે, અમુક ટાઈમ સુધી રાહ જોવાની, પછી જમી લેવાનું. મને કે સ્વામીજી તમે મારું ઘર ઉજ્જડ કરવા માંગો છો? ઓહ, મેં કહું આ કેવી સ્ત્રી છે, હું તારું ઘર શું કામ ઉજ્જડ કરું? મેં કહું ના બેન, મારે તારું ઘર શું કામ ઉજ્જડ કરવું જોઈએ? મને કે જો હું જમી લઉં ને તો પછી એમને ખબર પડી જાય કે એ તો જમીન હુઈ ગઈ હશે, ચાલો હવે આપણે અહીં જ કંઈક બનાવીને જમી લો. પછી એ કૂવા ઉપર જ બધું બનાવે, જાત જાતનું બનાવે ને, કેટલી જાતનું બધું બનતું હોય છે. અને એકલું બનાવેલું ખાય નહીં, પાછું કંઈક પીવાનું આવે, કંઈક ત્રીજું આવે, કંઈક ચોથું આવે, બધું કેટલું ભેગું થાય ને બધા મિત્રો ભેગા થાય. મને કે તો મારો પતિ મારા ઘરમાંથી હું એમને ખોઈ બેસું. પણ એ દોડતો કેમ આવે છે કે એ ભૂખી હશે, એ ભૂખી હશે, એ ભૂખી હશે? આ મારી ભૂખ છે એ એને ત્યાં ટકવા દેતી નથી અને એટલે દોડતો આવે છે. એટલે આપણી સંસ્કૃતિ છે પતિને જમાડીને જમવું, એ સંસ્કૃતિ છે. તો તમારું દાંપત્યનું રક્ષણ થાય. આ બેન જમીન કૂતા છે ને આવો તોય વાહવા ને જમો તોય મોડા, આવો તોય વાહવા ને વહેલા આવો તોય વાહવા. મારું ઘર ઉજ્જડ થઈ જાય તો હું મારો પતિ ખોઈ બેસું એમ. આ બંધન છે, આ બંધન છે એ કલ્યાણકારી છે. જો આવું બંધન ન હોય તો પછી જે દાંપત્યમાં જે અદ્વૈતતા જામવી જોઈએ એ ના જામે. પેલો ગમે તે ભોગે, નહીં હવે જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે, ખેંચે છે. અને આવું આકર્ષણ જેના ઘરમાં ના હોય એવા માણસો મોટા ભાગે રખડતા થઈ જતા હોય છે. અને રખડતા રખડતા કોઈ વાર સારી જગ્યા મળી જાય તો સારા રસ્તે ચડી જાય, અને કોઈ વાર ખોટી જગ્યા મળી જાય તો પછી ખોટા રસ્તે ચડી જાય છે. ઘરની અતૃપ્તિ યાદ રાખો, ઘરની જે અતૃપ્તિ છે એ એને રખડતો કરી મૂકે છે, અને ઘરની જે તૃપ્તિ છે એને રખડવા નથી દેતો. એટલે પરિસ્થિતિ છે. અને વિચારોના વંટોળ 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 એમાં નિર્ણય કરી દીધો અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. અને દર્શનવાળાએ કહ્યું કે જે લોકો પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરી શકે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એ અમર થઈ જાય છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ બ્રહ્મણો લોકાત પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ગીતા. હે હા કે મારે અમર થવું છે, અમર થવું છે. પણ હવે અમર થવું તો કેવી રીતે? આ બંધન
આ યશોધરા, આ રાહુલ, આ છોકરો, આ પત્ની, એ તો મને પકડીને બેઠા છે. મારે પહેલું એનું બંધન કાપવું પડશે. પણ કાપવું તો કેવી રીતે કાપવું? હું જો એમ દિવસે કહું કે ભાઈ મારે તો હવે તમારા સાથે નથી રહેવું અને હું મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં છું, તો કોઈ જવા દે નહીં, કોઈ ના જવા દે. એટલે રાત્રે નીકળી જાઉં, રાત્રે, જેથી મને કોઈ રોકે નહીં. અને રાતના 12 વાગ્યા છે. પડખું ફેરવીને જોયું તો યશોધરા ઘસઘસાટ ઊંઘી છે, રાહુલ ઊંઘ્યો છે. અને વિચાર કર્યો કે અત્યારે જ મોકો સારામાં સારો છે. જો અત્યારે નીકળ્યો તો નીકળ્યો, ને ના નીકળ્યો તો પછી નીકળી શકાશે નહીં. અને જરાય અવાજ ના થાય એવી રીતે ધીરે રહી શુદ્ધોધન, રાજાનો દીકરો સિદ્ધાર્થ ઊભો થયો, ચૂપચાપ ઘર બહાર નીકળી ગયો અને પછી ઘર છોડી દીધું. મહાભિનિષ્ક્રમણ. વચ્ચે કહી દઉં એક વાત તમને. આપણી જે ઋષિ પરંપરામાં છે ને, એમાં કોઈ ઋષિ કોઈ પત્નીનો ત્યાગ નથી કરતો. તમે જોજો, આખી પરંપરા જોજો. ઋષિ કદી પત્નીનો ત્યાગ નથી કરતો. સાથે ને સાથે જીવશું તોય સાથે, અને મરશું અને અમર થશું તોય ઠેઠ સુધી સાથે ને સાથે. એક ઋષિ એવા નીકળેલા જેમણે પત્નીનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરેલો, પણ સફળ ન થયો. ઉપનિષદનો એ બહુ મોટો મહાન ઋષિ છે, એનું નામ છે યાજ્ઞવલ્ક્ય. અને યાજ્ઞવલ્કને 2 પત્નીઓ પાછી, એક નહીં પણ 2. યાજ્ઞવલ્કસ્ય 2 ભાર્યે મૈત્રેયી કાત્યાયની ચ. એકનું નામ મૈત્રેયી અને બીજીનું નામ છે કાત્યાયની. પણ બેયના વ્યક્તિત્વ જુદા. તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની સ્ત્રી પ્રજ્ઞેતરા. સુંદર ઉપનિષદે શું સરસ વાત લખી છે. પેલી મૈત્રેયી છે ને, એ બ્રહ્મવાદિની છે. એવો પતિ મહાન છે, એવી પત્ની પણ મહાન છે. અને કાત્યાયની છે સ્ત્રી પ્રજ્ઞેતરા. કેવો શબ્દ વાપર્યો છે! સામાન્ય સ્ત્રી જેવી. આ લાવો, આ લાવો, આ લાવો, આ લાવો, આ ફ્રીજ નહીં ચાલે, આ પંખો નહીં ચાલે, આ ફલાણું નહીં ચાલે, આ કુકર લઈ આવો, ફલાણું લઈ આવો. એ રાત દિવસ એનું કર્યા કરતી હોય. સ્ત્રી પ્રજ્ઞેતરા. કેટલીક વાર એવું બને કે બૌદ્ધિક કજોડા ભેગા થયા હોય, શારીરિક નહીં. શારીરિક કજોડા બહુ દુઃખદાયી નથી હોતા, પણ બૌદ્ધિક કજોડા. એકની બુદ્ધિ જુદી હોય, બીજાની બુદ્ધિ જુદી હોય. અને કેટલીક વાર વ્રત કજોડા ભેગ થયા હોય. એકનો રસ્તો જુદો હોય, બીજાનો રસ્તો જુદો હોય. એટલે અમારે ત્યાં દુર્ગા સપ્તસતીમાં કહ્યું છે, પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી. હે માં, હે જગદંબા દુર્ગા, પત્નીમ દેહ, મને પત્ની આપ. કેવી? મનોરમામ. એને જોઈને જ મારું મન ખુશ થઈ જાય. એવું નહીં મોઢું ચડી જાય, હા ક્યાં ન મોઢું જોયું એમ. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી. બહુ સુંદર શબ્દ. હું એની બી વ્યાખ્યા કરવા નથી માંગતો. મારા મનની અંદર પડેલા જે વ્રતો છે ને, એ ઓળખી જનારી. અત્યારે આની શી જરૂર છે? આની શી જરૂર છે? અમારે પેલા અમે જાત્રામાં ફરતા હતા, હમણાં કંબોડિયાને બધે ગયા, ત્યારે કોઈ ભીખુદાન ગઢવીની કેસેટ લઈ આવેલા, ડાઘરાજ લઈ આવેલા. પછી વગાડે. આ ગઢવીઓ લોક કલાકારો કેટલી સરસ સરસ વાતો કહેતા હોય છે. એક મિત્રને ત્યાં મળવા ગયા તો 12-1 વાગ્યો હશે ને, એને કહ્યું, ઘરવાળીને કહ્યું, જરા ફાનસ સળગાવજે. બીજી વાર કહ્યું, જરા ફાનસ સળગાવજે. એટલે પેલો કહે છે, ભાઈ હજુ તો 1 વાગ્યો છે, ધોમ 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 તાપ છે, આટલું અજવાળું છે, તું અત્યારે ફાનસ સળગાવવાનું કેમ કહે છે? કે તને ખબર નહીં, અત્યારે કહીશ તો હાજે સળગાવશે એમ. એટલે મારે હાજે ફાનસ સળગાવવું હોય તો અત્યારથી કહેવું પડે, જરા ફાનસ સળગાવજે, જરા ફાનસ સળગાવજે. મનોવૃત્તાનુસારિણી. મારા મનની અંદર પડેલી જે વ્રતો છે
લાઈન છે જીવનની જેમ લાઈન, એને ઓળખી જનારી હોય, એ પ્રમાણે ચાલનારી હોય. આવું સરસ કહ્યું છે. એટલે ઋષિ છે ને એ ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતો, પણ અહીંયા યાજ્ઞવલ્કને તો ઈચ્છા થઈ. મૈત્રેયી એહી કાત્યાયન્યા સહતે અંતં કરવાણી. એ મૈત્રી આવ બેસ, આ કાત્યાયની સાથે તારો ભાગ વહેંચી આપો, પછી મારા ગયા પછી તમે બે ઝઘડા ના કરો. બેની મિલકત વહેંચીને પછી હું જાઉં. અને મૈત્રી પૂછે છે ક્યાં જાઓ છો તમે? આત્માનું કલ્યાણ કરવા માટે. તો આત્માનું કલ્યાણ કરવા જાઓ છો તો એકલા એકલા જ આત્માનું કલ્યાણ કરશો? મારે આત્મા નથી, મારા આત્માનું કલ્યાણ નહીં કરવાનું? અને ત્યાંથી પછી ઉપનિષદને એટલી ગહન ઉપદેશો શરૂ થાય છે, એટલા સુંદર ઉપદેશો શરૂ થાય છે. આત્મા અવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય. અને કાત્યાયની છે ને એ બેઠી છે દૂર એકલી. મૈત્રીએ કહ્યું કે આ બધી મિલકત કાત્યાયને આપી દો, મારે મિલકત જોઈતી. એટલે પેલી રાજી થઈ, હારું બે જાય તો સારું, ભલે જતા હોય, ભલે બાવા થતા હોય, આપણે થવું. પછી મૈત્રીને લઈને યાજ્ઞવલ્ક નીકળ્યા છે. આ ઋષિ માર્ગ છે. બેનો ફરક તમે જોજો. એ પત્નીનો ત્યાગ નથી કરતા, એમાંય ઊંઘતી પત્નીનો ત્યાગ નથી કરતા, પુત્રનો ત્યાગ નથી કરતા. બેના ભેદને લોકો સમજતા નથી. પછી તો નીકળી ગયા. અને પછી એક નવો પીરિયડ શરૂ થયો. સત્ય છે ને એને શોધવા માટે ठोकरो अनिवार्य है. खुर शुरू होता है इंसान ठोकरें खाने के बाद, रंग लाती है हीना पत्थर पे घिस जाने के बाद. તમે મેદી લાવો તોડીને એને હાથમાં આમ પકડી રાખો તો હાથ લાલ ના થાય. એને જેટલી ઝીણી વાટો પછી હાથમાં લગાવો, હાથ લાલ ચોળ થઈ જાય. એમ માણસ છે, એને ઠોકરો નથી ખાધી તો એ ખુરશરું નહીં થઈ શકે. અને મોટામાં મોટું શાસ્ત્ર યાદ રાખજો, અનુભવોથી મોટું કોઈ શાસ્ત્ર નથી. બાકીના શાસ્ત્રો તો તમારા અનુભવો સાથે મેળવવા માટે છે, કે મને આ અનુભવ થયો એ શાસ્ત્રમાં છે કે નહીં, મેળવવા માટે છે. પણ સૌથી મોટામાં મોટું શાસ્ત્ર છે તમારા અનુભવો છે. અને અનુભવો છે એ જ્યારે તમે નિરાશ્રિત થઈને, નિરાધાર થઈને, અકિંચન થઈને એકલા નીકળી પડો છો ત્યારે જે અનુભવ થાય છે એ પૈસાના દ્વારા નથી થતા. તમારે મુંબઈ જવું છે, રિઝર્વેશન છે, ટિફિન છે, પાણીની બોટલ છે, બેડિંગ છે, બધુંય છે, અને મુંબઈ પહોંચી ગયેલો. શું અનુભવ થવાના હતા? એમાં કયો અનુભવ થવાનો હતો? પણ તમારે મુંબઈ જવું છે, પાસે ટિકિટ નથી, બેડિંગની તો વાત જ જવા દો, પાણીની તો વાત જ જવા દો, અને તમે મુંબઈ જવા નીકળી પડ્યા છો. હવે તમને જે અનુભવ થશે ને